أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. હઝરત અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 64માં ઇરશાદ ફરમાવે છે કે દુનિયાવાળા એવા કાફલાની જેમ છે કે જેઓ સૂઈ રહ્યા હોય અને તેમની સફર ચાલુ હોય. આપણે જાણીએ છીએ કે દુનિયા આખિરત માટે રસ્તો છે અને એ રસ્તામાં અમુક જગ્યા રોકાવાનું છે અને તેના માટે સામાનની જરૂરત પડશે. તો એવું ન બને કે મકસદ સુધી પહોંચવાની પહેલાં જ રસ્તાનો સામાન ખાલી થઈ જાય. દુનિયાવાળા સવારી પર સવાર છે અને પોતે ઊંઘી રહ્યા છે અને તેમને બીજો કોઈ મકસદ તરફ લઈ જઈ રહ્યો છે. એ રસ્તો મોત છે. જ્યારે મોતનો ફરિશ્તો પુકારશે અને મોત આવી પહોંચશે ત્યારે તે ગફલતની નીંદમાંથી જાગશે. ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે કે લોકો ઊંઘી રહ્યા છે, લોકો નીંદમાં છે. જ્યારે મોત આવશે ત્યારે તેઓ જાગી ઉઠશે. બિહારુલ અનવાર ભાગ 4 અને પેજ નંબર 43. બીજા શબ્દોમાં કે માણસ પાસે મૂડી છે અને તે દુનિયાના બજારમાં દાખલ થાય છે. બજારનો સમય પણ મહેદૂદ હોય છે. તો જો પોતાની મૂડીને સરખી જગ્યાએ નહીં લગાવે અને નીંદરમાં જ રહેશે તો મૂડી પણ હાથમાંથી ચાલી જશે. મૂડી આપણી જિંદગીનો સમય, દિવસ અને રાત છે. જો ઊંઘતા રહ્યા તો વેપારમાં ફાયદો દૂરની વાત છે, તેની મૂડી પણ ખલાસ થઈ જશે. પછી પસ્તાવો કરવાનો કોઈ ફાયદો નહીં રહે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા જે જિંદગી આપી છે તેને સહી જગ્યાએ વાપરો, જેથી કયામતમાં હિસાબ આસાન થઈ શકે અને જવાબ આપી શકીએ. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. From Fountain of Ahlul Bayt alayhim السلام.